રાઠવા શર્માબેન અરવિંદભાઈ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ, હું નિવેદન આપું છું કે અમને લાઇનસર ગેટમાંથી જે આઈ કાર્ડ ચેક કરીને અંદર જવા દીધા, પહેલા ગેટે જવા દીધા, બીજા ગેટે, પછી જે મેન ગેટ હતો ને ત્યાંથી એ લોકો છે ને આ બાજુથી 10-15 જણા આવ્યા, આ બાજુથી 10-15 જણા આવ્યા, ત્યાંથી એ લોકો પેલા અમને બહુ માર્યો, ખસેડીને લઈ ગયા, અમને બી મારવા આવતા હતા, અમે બધા ભાગ્યા અને અમે ત્યાં પોલીસ ઊભી હતી, એમને કીધું કે અમારા 3 જણને લઈ જાય, તો બી પોલીસવાળા કોઈ બોલવા તૈયાર નહીં, જોઈ રહ્યા બાકી કશું બોલ્યા નહીં. પછી ત્યાંથી અમે ભાગીને વિનુભાઈને તેડવા આવ્યા, તો વિનુભાઈને બી અંદર જવા દીધા, અમે લેડીઝો ભાગ્યા, ત્યાંથી એક લેડીઝમાં પગમાં ઈજા થયેલી છે અને એને બરોબર વાગ્યું છે અને બીજાને બધાને વાગ્યું છે, પણ બધા પોતપોતાના બચાવ માટે ભાગ્યા, પણ કોઈ એક વાર પોલીસ બોલવા તૈયાર નહીં. એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે આ ચૂંટણી કરવા માંગતા નહીં. અમારા 3 ઉમેદવાર અહીંયા હાજર રહે તો જ અમે આ ચૂંટણી કરીશું, ત્યાં લગી સખતપણે અમે વિરોધ કરીએ છીએ. અને હવે અમે દરરોજ એમને કીધું તો બી આવી રીતના કરે છે, એટલે અમે સખતપણે આ પોલીસનો અને જે ભારતીય જનતા પાર્ટી છે એનો જવાબ માંગવા સહમત છે અને અમે આ ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ. મહિલાઓ સાથે પોલીસનું કેવું વર્તન છે? મહિલાઓ બધા પોલીસ સાથે સારું જ વર્તન કર્યું, જે બી અમને સૂચના આપી એનું અમે પાલન કર્યું. તમારા સાથે પોલીસનું કેવું વર્તન હતું? અમે ગયા ને તો પોલીસ અમને પૂછપરછ કરી હતી કે તમે કયા એના છે, કયા ઉમેદવાર છે, એમ કરી બધું જ પૂછપરછ કરી. તો અમારે એ પ્રશ્ન, અમારે એ મુદ્દો છે કે પેલા લોકોને કેમ ના એ પૂછપરછ કરી અને બધા લોકો કેમ અંદર બહારથી લઈ જતા તે અમને કોઈ ડાઉટ નહોતો, પણ મેન ગેટ પરથી લઈ ગયા એટલે અમને એ ડાઉટ છે કે પોલીસ એમની મિલી ભગત છે એમ. પોલીસને બી અમારે કેવું છે એમ કે તમે એનો જવાબ આપો. અમે બિલકુલ ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે, લો એન્ડ ઓર્ડરના નિયમ પ્રમાણે અમે એને ફોલો કરીએ છીએ. અમે તમને પણ બહાર છે, પ્રેસ મીડિયા અને પોલીસની હાજરીમાં જ અમે બહાર છે અને અંદર તેઓના નથી છૂટાયેલા એવો વ્યક્તિ, તેઓનો પ્રભારી અંદર જતો રહ્યો, એ બી કાયદાની વિરુદ્ધ કર્યું. અમે લોકો રજૂઆત કરી. એવો આક્ષેપ છે, બીજી વાત નહીં, સીધો એવો આક્ષેપ છે કે તમે 3 ઉમેદવારોને લઈને જતા રહ્યા, એ બાબતે શું કહેવું? બિલકુલ પાયા વિહોણ વાત છે. અમે ક્યારના અહીં જ ઊભા છે, 8 વાગ્યાના અહીંયા જ છે. હવે અંદર એમના ઉમેદવારો તેથી નાહી જતા એમની જવાબદારી ને, એ ખરેખર દુર્ભાગ્ય છે આમ આદમી પાર્ટીનું. તો આમ આદમી પાર્ટી જે આક્ષેપ કરે છે તે ખોટા ગણો છો? હાર સહન થતી નથી. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારના ઉપર જ્યારે કેસ કરી શકતા હોય, તેથી તમે સમજી શકો છો કે કેટલી વિભિન્નતા છે, કેટલા વિચારોમાં વિભિન્નતા છે અને કેટલા અંદર લડાઈ ઝઘડા વિવાદ છે. આ ઝઘડો, તેઓનો આ ઝઘડો એ લોકોના અંદર છે. તેઓએ એમના પ્રમુખ જાહેર કરી દીધા, અંદરખાને ઉપપ્રમુખ બનાવ્યા, એટલે કુરડીમાં ગોળ તોડવા ગયા અને નારિયેળ ફૂટ્યું એમનું. આ એવી વાત છે, ઘર ફૂટે ને ઘર જાય, અલી બાબા 40 ચોર, એવી વાત છે. રસિકભાઈ આવો તો પોલીસ વાળાની જવાબદારી નહીં જોયા ને કે કેમ લઈ જાય? પોલીસ વાળા અત્યારે ખરા ને, આપણું ગમે તે કામ કરીએ ને તો તરત જ આપણો પોઈન્ટ પકડી લે ને, આ ગાવે આ બોલી એમ કરી આપણું રિટેન કરી હમણાં નાખતા થાય એટલા વર્ષો સુધી. અત્યારે 20-25 જણની ગેંગ આવે, અમારા 3 આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉચકીને લઈ જાય છે, બરાબર? તો પોલીસ બેડો ફેરવી લેશો. હાના કારણે બેડો ફેર્યો પોલીસ? એમની જવાબદારી બને છે. અમારા માણસ 3 ને કંઈક થયું ને તો આ વર્દીવાળાને બી અમે નહીં છોડીએ. મેં ખુલ્લે અમે બોલું છું, જે થાય મારી થાય, પણ એમને નહીં છોડું. રાઠવા રીતાબેન, આમ આદમી મોરચા